બરાબર છે, પણ ત્યાંથી સીએમ જતા રહે. અમે રોડ તો સાઈડમાં ખાલી કરી દીધો. અમે કોઈ ડિસ્ટર્બ નથી કરતા. રોડ ચાલુ છે. થોડીક સાઈડમાં લઈ લો એટલે પણ ક્યાં અટકાણું છે ટ્રાફિક? અમારી થોડીક લઈ લો આગળ, થોડીક લઈ લો, થોડીક પાછા દબાઈ ગયો. એમની જોડે વાત કરીએ. પોલીસ સ્ટેશન આવવાનું પણ શું કામ આવવાનું? અમે કોઈનો વિરોધ કરવા જઈએ છીએ? મેડમ કેમ રોક્યા? શું પોલીસ સ્ટેશન અમને પણ રોક્યા શું? પણ અમે નથી કોઈ કાળો વાવટો લઈ મારી વાત એ છે, અમે શાંતિથી રજૂઆત કરવા જઈએ છીએ કે મંત્રીના દીકરા જયારે કરોડો રૂપિયાના કૌભાંડમાં પકડાયો હોય ત્યારે એનો બાપ જ્યાં સુધી મંત્રી હોય ત્યાં સુધી દીકરા પર કાર્યવાહી કેવી રીતે થાય? તો બચુ ખાબડના રાજીનામાની અમે મુખ્યમંત્રીને હાથ જોડીને રજૂઆત કરવા જઈએ છીએ. લોકશાહી હોય તમને મળતા નથી. ગાંધીનગર વારંવાર સમય માંગીએ તો મળતા નથી. તો જયારે અહીંયા જિલ્લામાં આવતા હોય ત્યારે તો અમે શાંતિથી મળીએ. ખાબડના છોકરાઓના કારણે હજારો કરોડ રૂપિયાનું કૌભાંડ મનરેગામાં થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પીપરા ચોટીલાના પીપરાળીમાં 12 આરોપી દિવસ પકડાયા છે. આખા જિલ્લામાં કૌભાંડ થયું, આખા રાજ્યમાં થયું. દરેક જગ્યાએ બાજુ ખાબડના છોકરાઓએ વહીવટદારોની મોટ કરી છે. અત્યારે અમે એનું રાજીનામું માંગવા જઈએ છીએ. તો આપ વચ્ચે આવીને ઉભા રહ્યો છો. અમે વિનંતી કરીએ અમને મુખ્યમંત્રીને મળવા માટે જવા દઈએ. અમારે કોઈ જાતનો કોઈ પોલીસ સાથેનું અમારું ઘર્ષણ જ નથી. તમારે પકડવાના છે. બધું ખાબડના છોકરા વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે થઈ શકે? મુખ્યમંત્રી અમને સમય ન દે. કેવલભાઈ વાત નથી સાંભળતા. મુખ્યમંત્રીનો વાત છે આ લોકશાહી. તમે આપણે વાત કરી રહ્યા છીએ, આપણી પ્રણાલી છે લોકશાહીની. આપણે લોકશાહી તમે વાત કરવી છે. મુખ્યમંત્રીની વાત રાજુભાઈ વાત બધી બરાબર છે, પણ આ જે સિસ્ટમ છે ને આ ખોટી વાત છે. 100% તમે અધિકારી વાત કરાવો.
હા કેવલભાઈ આડો કોણ કરવા જઈએ છીએ અમે. તમે નક્કી કરો કે 2 જણા કે 3 જણા 5 જણા જાય એ મુજબ જઈએ છીએ. જ્યારે કોઈ મંત્રીના દીકરાઓ પર આવડા મોટા આરોપ હોય, કોઈનો પણ બાપ મંત્રી હોય એના છોકરા વિરુદ્ધ ગુજરાતમાં કોણ તપાસ કરે છે જ્યાં સુધી મંત્રી પદ ચાલુ હોય. અમે વિનંતી કરીએ છીએ, સહયોગ કરવા તૈયાર છીએ, પણ બધી ખાબડના રાજીનામાની માંગને લઈને આજે મુખ્યમંત્રીને અમે શાંતિથી મળવાના છે. અમારી પાસે કોઈ જાતનો કોઈ અમારે વાવટા નથી ખરકાવવા, કોઈ હલ્લાબોલ નથી કરવો, કાંઈ જ નથી. તમને ઇનપુટ મળ્યા બધી વાત સાચી, પણ જ્યારે અમે ગાંધીનગર વારંવાર સમય માંગીએ છીએ તો ત્યાં અમને સમય નથી મળતો ને અહીંયા અમારા જિલ્લામાં આવે છે ત્યારે પોલીસ અમારી આડે આવીને ઊભી રહે છે. અમારે મુખ્યમંત્રીને ક્યારે મળવું કે મળવું જ નહીં, કોઈ બાબતની રજૂઆત જ નહીં કરવી. આવડો મોટો કાંડ ગુજરાતમાં થયો, આનાથી વિશેષ શું હોય પુરાવા છે? સાચી વાત છે સાહેબ, પણ અમારે એક વિપક્ષમાં છીએ અને સરકારમાં બેઠેલા મંત્રીના છોકરાઓ કરોડો રૂપિયાનું કૌભાંડ કરે અને મૂંગા બેસી રહીએ, કાંઈ રોડ પર ના આવીએ, સીએમને ન મળીએ તો મતલબ શું છે? અમે પણ ઈચ્છીએ છીએ કે અમારે કોઈ રાજકારણ સેવામાં કરવું નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે કમસે કમ રજૂઆત સીએમને કરીએ કે આ મંત્રીનું રાજીનામું તો લેવું જોઈએ. આપું ઓકે. શું કહેશો રાજુભાઈ? આજે કરવામાં આવ્યા ના ઉતારતા ભાઈ, રહેવા દો, બંધ કરી દો ભાઈ. જો રાજુભાઈ ઓકે કોણ પછી ચાલુ કર્યું? ઓકે ભાઈ. બેરોજગાર લોકો અને ગરીબોનું રસોડું બંધ ન થાય એના માટે થઈ અને મનરેગા યોજનાની શરૂઆત કરવામાં આવેલી. આજે મનરેગા યોજના જે પંચાયત વિભાગમાં આવે છે, જે પંચાયત વિભાગમાં મંત્રી તરીકે બચુભાઈ ખાબડ જવાબદારી નિભાવે છે, જેના પદ પર બચુભાઈ ખાબડ બેઠા છે, એના જ વિભાગમાં જે રાજ્ય સરકારની તિજોરીની ચાવી પંચાયત વિભાગમાં જેટલી પણ ગ્રાન્ટ છે, જેટલી પણ રકમ પડી છે, એની તિજોરીની ચાવી બચુભાઈ ખાબડને મંત્રી તરીકે આપવામાં આવી છે. ત્યારે બચુભાઈ ખાબડ પોતાના પરિવારના લોકોની મારફતે આ તિજોરી લૂંટાવી રહ્યા છે. માત્ર દેવગઢ, બારિયા અને આજુબાજુના 1-2 તાલુકાઓમાંથી અત્યારે 71 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં મંત્રીના બંને દીકરાઓની ધરપકડ થઈ છે. અમે માનીએ છીએ, જ્યાં સુધી અમને માહિતી મળી છે ત્યાં સુધી આદિવાસી પટ્ટાના તમામ તાલુકાઓની અંદર બચુભાઈ ખાબડના છોકરાઓના વહીવટદારો નિમેલા છે. તમામ તાલુકાઓની અંદર કૌભાંડ આચરવામાં આવ્યું છે છેલ્લા 5 વર્ષમાં. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ મારફતે શૌચાલય કૌભાંડ થયું, રોડ રસ્તાના કૌભાંડ થયા, તળાવોના કૌભાંડ થયા. છેલ્લે પીપરાળીમાં 2 દિવસ પહેલા 12 આરોપીની ધરપકડ કરવામાં આવી. એટલે કે રાજ્યવ્યાપી આ કૌભાંડ છે. જ્યારે જો આની ચોક્કસથી તપાસ થાય તો હજારો કરોડ રૂપિયાનું આ કૌભાંડ બહાર આવી શકે એવું છે. પરંતુ તંત્ર દ્વારા કૌભાંડને છુપાવવા, ઢાંકવાના પ્રયત્ન થાય છે. બચુ ખાબડના બંને દીકરાઓ ઉપર આક્ષેપ છે કરોડો રૂપિયાના કૌભાંડનો. છતાંય હજી બચુ ખાબડનું રાજીનામું લેવામાં આવ્યું નથી.
ત્યારે આજે અમે જ્યારે ગાંધીનગર વારંવાર સમય માંગવા છતાં અમને મુખ્યમંત્રી દ્વારા કાર્યાલયથી સમય આપવામાં આવતો નથી, અમને મુખ્યમંત્રી મળતા નથી. તો આજે સુરેન્દ્રનગરના લીંબડીમાં જ્યારે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ, અમે વિનંતીપૂર્વક રજૂઆત કરવા જઈએ છીએ, કોઈ રાજકીય વાત કરવા જતા નથી કે જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતમાં કયો અધિકારી તપાસ કરી શકે. ચોક્કસથી તપાસ બિલકુલ ના થઈ શકે. એટલા માટે બચુ ખાબડનું પહેલા રાજીનામું લેવામાં આવે, ત્યારબાદ જે તાલુકાઓમાં મનરેગા યોજના અંતર્ગત કામ થયા છે એમાં રેન્ડમલી ક્રોસ ચેક કરી અને આ કૌભાંડને ઉજાગર કરવામાં આવે. જી આવી જાઓ, હાલો. દાદા ટૂંકું જો. ઓકે, હાલો. મુદ્દાની મુખ્ય વાત તો રાજુભાઈએ કરી, પણ આજે અહીંયા અમને ગેબનસા પીરે વઢવાણ થઈ. મુખ્યમંત્રી જયારે આવે છે તો મુખ્યમંત્રી એટલે ગુજરાતના મુખ્યમંત્રી છે, અમારા પણ મુખ્યમંત્રી છે. અને અમે લોકો જાગૃત નાગરિક તરીકે એ લીંબડી જયારે આપણા જિલ્લામાં આવતા હોય, અમને તો સમય આપતા નથી ત્યાં, પણ આપણા જિલ્લામાં આવતા હોય ત્યારે એ રજૂઆત સાંભળવા આવી રહ્યા છે. તો આ દેશમાં લોકશાહી પ્રવર્તે છે કે નહીં, પહેલો પ્રશ્ન તો એ છે કે શાંતિથી રજૂઆત પણ ન કરી શકાય, ખાલી હાથે જાઓ અને યોગ્ય વાત કરો. એક મંત્રી છે તમારી કેબિનેટમાં છે, એના સંતાનો વિરુદ્ધ મોટો આક્ષેપ છે, 71 કરોડનું કૌભાંડ પકડાણું છે અને એમ કહેવાય છે કે આખા રાજ્યમાં વ્યાપી છે આ કૌભાંડ. તો કમિટી નીમવી જોઈએ અને કમિટી નીમી નિષ્પક્ષ જાંચ કરવાની હોય તો ચાલુ મંત્રીના સંતાનો ઉપર નિષ્પક્ષ જાંચ થઈ શકે. તો નૈતિકતાના ધોરણે સૌથી પહેલા તો બચુભાઈનું રાજીનામું મુખ્યમંત્રીએ લઈ લેવું જોઈએ ને માત્ર એટલી જ એ સદબુદ્ધિ દેવા માટે થઈ અને મુખ્યમંત્રીશ્રીને કહેવા જઈએ છે. એ કહેવા માટે પણ જો રોકટોક થતી હોય તો મને સંદેહ થાય છે કે આપણે શું લોકશાહીમાં આજે જીવી રહ્યા છીએ કે લોકશાહીની બહાર નીકળી ગયા, સન્મુખ હથિયારશાહીમાં આવી ગયા છીએ. અમારી ગાડી ભાઈ ક્યાં છે? કમલેશભાઈ, રાજુભાઈ આવી જાઓ. રાજુભાઈ અહીંયા જ આવી જાઓ, આગળ જ નહીં, ગાડી લઈને ના જવા દે, હાલીને જવાનું છે. ગાડી રોકે છે, હાલીને ગાડીમાં તો આક્ષેપ કરે કે અમારી ઉપર આમ હાલો. રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાવડ રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાવડ રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાવડ રાજીનામું આપો. હાય હાય, હાય ભાજપ, હાય હાય, રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાવડ રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાવડ રાજીનામું આપો, રાજીનામું આપો, રાજીનામું આપો, બચુ ખાવડ રાજીનામું આપો, રાજીનામું આપો. હાય હાય, હાય હાય, હાય હાય, હાય હાય, રાજીનામું આપો,